હું વડોદરાથી આવું છું. હું આજે તમને સાયલેન્ટ ફીચર એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ ધ કોન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા વિશે થોડો શબ્દો પ્રદાન કરવાનો છે. થોડા મારા વિચારો પ્રદાન કરવાનો છે અને ભારતના સંવિધાનના મહત્વપૂર્ણ લક્ષણો અને લાક્ષણિકતાઓ પર વાત કરવા હાજર છે. ભારતનું સંવિધાન માત્ર એક કાયદાનો દસ્તાવેજ જ નથી, પરંતુ તે આપણા દેશની આત્મા છે, જે આપણું શાસન અને નાગરિકોના હકોને સુરક્ષિત કરે છે. પહેલાં, વિશ્વનું સૌથી લાંબુ લખાયેલું સંવિધાન. ભારતનું સંવિધાન 26 નવેમ્બર 1949ના રોજ બનાવવામાં આવ્યું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. તે વિશ્વનું સૌથી લાંબુ અને વિસ્તૃત સંવિધાન છે, જેમાં 470થી વધુ કલમો અને 12 અનુસૂચિઓ છે. બીજું, લોકશાહી અને સર્વોચ્ચતા. અમારું સંવિધાન ભારતને એક સર્વોચ્ચ, સામ્યવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક તરીકે વ્યાખ્યાયિત કરે છે. અહીં દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને દરેક વ્યક્તિને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. બીજું, સભ્ય માળખું અને એકતા. ભારતનું સંવિધાન ફેડરલ માળખું ધરાવે છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોની સત્તા વહેંચવામાં આવી છે. જો કે સંકટની પરિસ્થિતિમાં કેન્દ્રને વધુ સત્તા આપવામાં આવે છે, જે ભારતની એકતાને મજબૂત બનાવે છે. મૌલિક અધિકારો અને ફરજો. ભારતના દરેક નાગરિક સ્વાતંત્ર્ય અને સમાનતા, ધર્મની આઝાદી અને શોષણથી સુરક્ષા જેવા 6 મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. સાથે સાથે નાગરિકોની 11 ફરજો પણ નિર્ધારિત કરવામાં આવી છે, જેમ કે દેશપ્રેમ, એકતા જાળવી અને તેનું પર્યાવરણ રક્ષણ. સંસદીય શાસન વ્યવસ્થા. ભારત સંસદીય શાસન પદ્ધતિ અપનાવે છે, જેમાં રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીની સલાહ પર કાર્ય કરે છે અને સંસદ સમગ્ર નીતિ નિયંત્રણ કરે છે. લોકસભા અને રાજ્યસભા દેશના પ્રજાસત્તાક માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ન્યાયપાલિકાની સ્વતંત્રતા. ભારતની ન્યાયપાલિકા સંપૂર્ણપણે સ્વતંત્ર છે, જે ન્યાય અને સંવિધાનની રક્ષા કરે છે. ઉચિત ન્યાય માટે સર્વોચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટ, ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટ અને જિલ્લાની અદાલતનું કાર્યરત કરે છે. સમાનતા અને સામાજિક ન્યાય. અંતોવિચાર, જાતિવાદ અને અન્ય ન્યાય-મુક્ત સમાજ નિર્માણ માટે નિર્દેશિત સિદ્ધાંતો અમલમાં આવે છે. આ સિદ્ધાંતોને નાગરિકોના સમાન વિકાસ અને સુખાકારી માટે સરકારને માર્ગદર્શન આપે છે. એટલે કે સંક્ષિપ્તમાં કહું તો ભારતનું સંવિધાન માત્ર કાયદાનો ગ્રંથ જ નથી, પરંતુ તે દેશની શાન અને અસ્તિત્વની ઓળખ છે. આ સંવિધાન આપણા હક્કો અને ફરજો વચ્ચે સમતોલન જાળવી આપણા દેશની એકતા, સમાનતા અને શાંતિ તરફ દોરી જાય છે. જય હિન્દ, જય ભારત. આપણી સાથે આજે આમોદિયા દીપ છે, જેણે પોતાના વિચાર હમણાં આપણને કીધા કે સંવિધાનના સેલિયન્ટ ફીચર એટલે કે એની અંદર કઈ કઈ વસ્તુઓને આ લોકોએ વણી લીધી છે કે જે આપણા માટે જાણવી જરૂરી છે. હવે એણે જે શરૂઆતની વાત કરી એની અંદર એના જે શબ્દો છે આપણે એને થોડું સમજીએ ડિટેલમાં. જરૂરી નથી કે આપણે આટલું જ જાણવું, પણ આટલું તો જાણી લઈએ. આજે આ છોકરાના જે વિચાર હતા એ આપણે જાણીએ છીએ કે ભાઈ સૌથી લાંબુ લખાયેલું સંવિધાન આપણું છે. આપણે 1947માં અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા. તો જેવા આઝાદ થયા એટલે આપણે સ્વતંત્ર દેશ તરીકેનો અધિકાર પ્રાપ્ત કર્યો. પણ દેશ એમનેમ ચાલે છે ખરો? તમે 18 વર્ષના ના થાવ ત્યાં સુધી તમને વેહિકલ ચલાવવાનું લાયસન્સ ના મળે, તમને વોટિંગ કરવાનો અધિકાર ના મળે. આ બધું શું કહેવાય? નિયમો છે. જેમ આપણે માટે જે નિયમો છે
એની અંદરમાં દરેકે દરેક વસ્તુનું આ લોકોએ ધ્યાન લીધું, કારણ કે ભારત એક એવો દેશ છે કે જેની અંદરમાં અલગ અલગ ભાષા બોલાય છે, અલગ અલગ રીત રિવાજો છે, અલગ અલગ લોકો છે, અલગ અલગ પ્રદેશ છે, અલગ અલગ પરિસ્થિતિઓ છે, તે છતાં બી આપણો આખો એક દેશ એક થઈને રહે છે. તો એ બધા લોકો માટે, બધી પરિસ્થિતિ માટે સમાનતા લાવવા માટે એ જે પ્રયત્ન કર્યો, જે કાયદા બન્યા ને, એ આખા ભેગા થઈને જે પુસ્તક બન્યું ને એને કહેવાય છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતનું સંવિધાન. હવે બંધારણીય રીતે જોવા જઈએ તો આપણી પાસે અલગ અલગ રાજ્ય છે ભારતની અંદરમાં, બરોબર છે. આટલા બધા રાજ્યોની અંદરમાં જેમ કે ગુજરાત હોય અને કલકત્તા હોય, તો બંને બાજુએ લોકોની ભાષા અલગ છે, લોકોના કામકાજ અલગ છે, લોકોની રહેણીસરણી અલગ છે, વાતાવરણ અલગ છે. આ બધાની અંદરમાં તમે એક વસ્તુ માર્ક કરો કે કાયદાના અધિકાર બંને બાજુ એક સરખા છે. એ લોકોને બી કાયદાનો એટલો જ અધિકાર છે જેટલો તમને છે. આ સમાનતા લાવવા માટે કેટલી મહેનત લાગી હશે. 15 ઓગસ્ટ 1947 થી 26મી નવેમ્બર 1949, લગભગ 2 વર્ષ કરતા વધારે સમય ખાલી ને ખાલી આ બધી વસ્તુઓને ભેગી કરીને લખવામાં હતી. હવે આમાં શું થાય કે સંવિધાન કોઈ એક માણસ ના લખી શકે. એક માણસ એનો લીડર હોઈ શકે. તમે ક્રિકેટમાં જો છો ને, ક્રિકેટમાં કેપ્ટન એક હોઈ શકે, પણ ટીમની અંદર ખેલાડીઓ અલગ હોય છે કે નહીં? દરેક ગેમમાં બસ એવું જ છે. આપણા પ્રાઇમ મિનિસ્ટર એક કહેવાય નરેન્દ્ર મોદી, પણ એની અંદરમાં કેટલા બધા મંત્રીમંડળ હોય ને, બધા પાસે અલગ અલગ ખાતા હોય, જે પોતાના ખાતા જોતા હોય. ખાતાનો બી માણસ એક હોય, પણ એની નીચે બી આખી ટીમ હોય, જેમાં આઈએએસ ઓફિસર હોય, ગુજરાત કેડર, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત કેડરનો ઓફિસર હોય. આપણે ત્યાં કોલેજમાં જોયું કે આટલા બધા છોકરાઓ છે, એને ભણાવવા માટે આપણી પાસે એક જ પ્રિન્સિપાલ છે. અહીંયા પ્રિન્સિપાલ એક જ છે. ડિપાર્ટમેન્ટ કેટલા છે? 9. તો 9 ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ થયા. પણ એ 9 માણસોનું ઉપર એક માણસ, અને એ 9 માણસ કોનું ધ્યાન રાખે? એના ડિપાર્ટમેન્ટના સ્ટાફનું. તો આપણા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો આપણી પાસે 19 જણા છે ટીચિંગ સ્ટાફ, તો એક એચઓડી અને બીજા આપણે 19 જણા, ટોટલ આવી રીતે 20 જણા થયા. બીજો એક સ્ટાફ જે છે લેબોરેટરી આસિસ્ટન્ટ તરીકે, તે બધાનું અમારા 20 જણનું ધ્યાન કોણ રાખે છે? અને આટલા બધા છોકરાઓનું ધ્યાન કોણ રાખે છે? દરેક ફેકલ્ટી કહે છે કે તમારા ક્લાસ ટીચર આ છે, તમારે આટલાનું ધ્યાન રાખવાનું છે. એનો પછી બી પહોંચી નહીં મળે તો શું બનાવે? મેન્ટર. કે 15 20 છોકરાઓના મેન્ટર તરીકે એક માણસ હોય કે જે એટલા છોકરાનું ધ્યાન રાખે. તો આવી જ રીતે આખી એક ટીમ હતી જેનું નેતૃત્વ કરતા હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર. એમના નેતૃત્વમાં, એટલે આપણે કઈ બી સારું થાય તો આપણે સૌથી પહેલા શું કહેવાય, ભાઈ અમારા મેઇન કામ જે સંસ્થાના વડા જે હતા એ કોણ છે? પ્રિન્સિપલ. ખાતાના વડા તો ભાઈ સીએસસી પટેલ. જે વ્યક્તિઓ હોય જેના લીધે આ વસ્તુ શક્ય બનતી હોય એનો આભાર મનાય. અને એટલે બી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જ્યારે આપણે સંવિધાન આપણું અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950, એ દિવસે જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે નામ પેલા હું કહેવું, પણ ત્યારે એમને સંવિધાન આપતી વખતે શું કીધું કે આ મારા એકલાની મહેનત નથી, મારી જોડે કામ કરવા લાગે બધાની મહેનત છે, પ્લસ આખા અનેક પ્રદેશોમાંથી જે ભેગા થયા બધા ભારતીયોનો સહકાર છે, જેના લીધે આ સંવિધાન બન્યું છે. હવે શું થાય કે કોઈ વ્યક્તિ જાડું હોય, કોઈ પાતળું હોય, કોઈનામ વધારે તાકાત હોય, કોઈનામ ઓછી તાકાત હોય, તો વધારે તાકાતવાળો જે છે ઓછી તાકાતવાળાને ડરાવે, ધમકાવે, એવું કરી શકે. કોઈનું લઈ લે, ચોરી કરે, કોઈનું ખૂન કરી નાખે, કઈ બી ખોટા અપરાધ ત્યારે કરે તો એના માટે કંઈક કાયદા હોવા જરૂરી છે. તમારા મમ્મી પપ્પાની પ્રોપર્ટી પર તમારો અધિકાર ક્યારે થાય તો એ બધાના નિયમો છે. તમે જાઓ છો કોઈ બી જગ્યાએ તો ભાઈ આ કાગળ લાવો, આ કાગળ લાવો, આ જોશે, આવું નથી, હા એક કામ કરો તો આવું નોટરી કરાવી લઈ આવો, આવું લખીને આવું લખાણ કર, સ્ટેમ્પ પેપર પર લખાય છે. આ બધા કાયદાની કલમો બધું ભેગું કરતી છે. હવે આ કાયદાની કલમો જે હતી ને એની અંદર મુખ્યત્વે માણસની, દેશની પ્રગતિ થાય, રાજ્યની પ્રગતિ થાય, માણસ પોતાની પ્રગતિ થાય, એકબીજા સાથે ભાઈચારો વધે, આપણે આપણા દેશને વધારે ઉન્નતિ તરફ લઈ જઈએ.
એ દિશામાં આપણે કામ કરવાનું છે. આપણી મૂળભૂત ફરજો આપણે નિભાવવાની છે અને સાથે આપણા અધિકારો શું છે એ બી આપણને સમજાવે છે. એ બધું જ સમજાવવાની તાકાત કોની છે? સંવિધાન. એટલે શું કે સંવિધાન ખાલી એક ચોપડી નથી. સંવિધાન એ આપણા દેશની મજબૂતતા ધરાવે છે કે ભાઈ આપણે કેટલા સબળા છીએ, કેટલા આગળ વધવાની ક્ષમતા ધરાવીએ છીએ. એ બતાવતું એક પુસ્તક, એને આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે ભારતનું સંવિધાન કહીએ છીએ. ભાઈ બહુ સારી સારી વાતો આની અંદર લખી છે કે જેમાં આપણી પાસે 470 થી વધારે કલમો હતી. હવે એની અંદર ખબર છે કે જમ્મુ કાશ્મીરને આપણે પહેલા પૂર્ણ રાજ્યનો અધિકાર નહોતા. જમ્મુ કાશ્મીરની અંદરમાં કાશ્મીર સિવાયના બહારના લોકો ઇન્વેસ્ટ ના કરી શકે તો આપણે કલમ 370 જે હતી હટાવી દીધી. યાદ છે આવું કે? હા. આ બધા જે નાની મોટી કલમો છે ને એ પહેલા તો ઇન્ડિયન પિનલ કોડ, આઈપીસી की धारा 370, आईपीसी की धारा 420 આ છે એવું જે બોલતા હતા એની જગ્યા પર હવે આપણે અલગ કોડ ડેવલપ કર્યો છે, યુનિફાઈડ સિવિલ કોડ. યાદ છે ઉત્તરાખંડમાં લાગી ગયું? હા, યુસીસી. આ જ બધી વસ્તુ બંધારણમાં સમયાંતરે આપણે ફેરફાર કરતા ગયા છે કેમ કે આપણે દિવસે દિવસે આપણે વધારે ને વધારે એડવાન્સ થતા જઈએ છે. ટેકનોલોજી બદલે તમે જોવો ને પહેલા પેલું હેલો ટ્રિંગ 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 કરવા વાળા ફોન હતા, એની જગ્યા પર આજે કઈ સુધી પહોંચી ગયા? ટચ સ્ક્રીન. સર હવે તો ફોનને આગળ ઘડિયાળથી બી વાતો થાય છે, સ્માર્ટ વોચ આવી ગયા, બધું સિન્ક્રોનાઇઝ કરેલું. તો વિચારો કે માણસે આપણી પ્રગતિ કરી તો અમુક જે કાયદા હોય એ કાયદાને તો બદલાવા જોઈએ ને. એ કાયદાની અંદર બી સમયાંતરે ફેરફાર થાય છે અને જરૂરી છે દેશની પ્રગતિ માટે. કે જમ્મુ કાશ્મીર જે લગી 370 થી લગી જમ્મુ કાશ્મીર કહેવાય છે કે ભારતનો ભાગ, પણ ભારતનો એના પર કોઈ અધિકાર નહીં. ત્યાં બધું પોતાની રીતે ચાલે. એવું ચાલે? એવું ચાલે? એ કરવા માટે તેને 370 ઉઠાવી. હવે તમારે ત્યાં આગળ વેપાર કરવો હોય, તમારે ત્યાં સ્થાયી થવું હોય, તઈના માણસને અહીં આવવું હોય તો બધી છૂટછાટ છે. તમે ત્યાં સંપત્તિ લઈ બી શકો, ધંધો બી કરી શકો, રહી બી શકો, બધી જ વ્યવસ્થા છે. એટલે બંધારણે બધાએ શું આપ્યું? સમાનતા. જે બંધારણનો મુખ્ય પાયો છે સમાનતાનો જે અધિકાર, આના માટે ઘણા બધા નેતાઓએ ઘણી બધી વખત પ્રયત્ન કરી જોયો છે. અને છેલ્લે નરેન્દ્ર મોદીજીની સરકાર જે હતી એ લોકોને આ કલમ 370 ઉઠાવવામાં સફળતા મળી અને જમ્મુ કાશ્મીર આપણું એક અલગ અંગ હતું. એક શું થયું? ભેગું થઈ ગયું. ભારતની અખંડિતતાને મજબૂત કરવાનો એક પ્રયાસ હતો. કોઈ બી વસ્તુને સમજો ને તો એની પાછળના કારણો સમજવા જરૂરી છે. બીજો એક વસ્તુ એ કહે છે કે એના વિચાર પ્રમાણમાં લોકશાહી અને સર્વોચ્ચતા. તો આપણને ખબર છે કે ભારતની અંદર લોકશાહી છે, એમાં આપણા દ્વારા આપણા માટે અને આપણા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આપણા દેશને ચલાવે છે. ઇલેક્શનમાં વોટ પણ આપવા જાય છે આપણે. કેન્ડિડેટ તો ખબર જ છે કે ભાઈ આ કેન્ડિડેટ છે, એને જીતાડે છે કોણ? આપણા વોટ. આપણે વોટ આપીને જીતે છે એટલે એને પ્રતિનિધિ ચૂંટ્યો કોણે? એને જ કોનું માટે કાયદાને જે બધું બનાવ્યું અને કોના માટેની પોલિસી ડિઝાઇન કરીને ઇમ્પ્લિમેન્ટ કરાવડાયું? આપણા માટે જ. વિકાસ કોનો દેખાશે? આપણા જ ગામનો, આપણા જ દેશનો, આપણા જ રાજ્યનો. એના માટે આપણા પ્રતિનિધિઓ આપણા માટે આપણા દ્વારા ચૂંટાયેલા હોય એને જ આપણે લોકશાહી કહીએ છીએ, લોકતંત્ર. અને એ જ આપણી તાકાત છે. આપણા ત્યાં આગળ આજે બી શું કહે છે કે ભાઈ તમને કોઈ વસ્તુ ના ગમે તો ખબર તમે ભેગા થઈને બધા આંદોલન કરીને બેસી જાઓ છો, ધરણા ધરો છો કે આ વસ્તુ ખોટી છે. પણ એ કેટલી ખોટી છે એના માટે નક્કી કરે છે પછીથી આગળની પોલિસી જે લોકોને આપણે ચૂંટીને લઈને આવ્યા છે. એટલે ઓપોઝિશન બી હોય અને રૂલિંગ પાર્ટી બી હોય. એ ઇલેક્શનનો અધિકાર બી દરેકને આપેલો છે. જે લખ્યું છે દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર છે. એકલું મતદાન નહીં, બીજા જેટલા બી અધિકાર છે ને એ બધાને જ મળ્યા છે. ધારો કે ભાઈ 17 વર્ષે લર્નિંગ લાયસન્સ તને મળે છે તો ક્લાસમાં બેઠેલા બધા છોકરાને 17 વર્ષે લર્નિંગ લાયસન્સ મળે છે કે નહીં મળતું? મળે છે. અન્ય નહીં, બીજા સ્ટેટમાં બી મળી જાય છે કે નહીં? આ બધા અધિકારો બધી જગ્યાએ એક સમાન આપેલા છે. એવું થોડી કે છે કે ના આ લોકો કાળા છે આને નહીં મળે, આ લોકો ગોરા છે આને નહીં મળે, એવું કે છે કોઈ? જાતિ ભેદ, રંગ ભેદ એવું ક્યાંય આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપેલું છે જ નહીં.
કોઈ જગ્યા પર આ કોન્સ્ટિટ્યુશનમાં એનો ઉલ્લેખ નથી. ત્યાં બધા જ એક સરખા છે. બધા કોઈ બી જાતિ. એટલે તો તમને શું કહું છું કે શરૂઆતના કેસમાં જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બીજા જે લોકો જે હતા પછાત વર્ગમાં જે લોકો હતા એ લોકોને વિશેષ અધિકાર આપવા માટે આપણા બંધારણમાં આરક્ષણ લેવામાં આવ્યું અને એ ચોખ્ખું કીધું હતું કે ભાઈ એ પ્રોવિઝનલ છે. એ સમાનતા જો બધામાં એક સરખી થઈ જાય તો એ આરક્ષણ ધીરે ધીરે ઘટવું જોઈએ. એની જગ્યા પર અત્યારે શું ચાલે છે? બધા રિઝર્વેશન વધારવા માંગે છે. હવે એક વસ્તુ વિચાર કરતો કે આખા દેશમાં ધારો કે 100% રિઝર્વેશન થઈ જશે, એનો મતલબ શું થયો? રિઝર્વેશન 100%, એનો મતલબ શું થયો? સામાન્ય હોય પણ સામાન્ય રહેશે જ કોણ? બધાને પોતાનું, દરેકને પોતાના ટકાવારી મળી જશે. સમજો કે ભાઈ અમે સાહેબ અમે આ છીએ તો અમને આટલું અનામત જોઈએ, અમે આ કેટેગરી છે તો અમને આટલું અનામત જોઈએ. તમે ઓકો 100% થઈ ગયું એટલે બધા પોતાનું વેચી લીધું. પણ કદાચ એવું નહીં બને કે ભાઈ ધારો કે આ કેટેગરીમાં માણસો ઓછા આયા છે, સામેની કેટેગરીમાં માણસો વધારે છે, તો અન્યાય કોને થશે? મને કહો. વધારવાના. કેમ કે એ લોકોને સીટ જ નહીં મળી હતી ને. એના 10% ફિક્સ છે અને 10%ની લાભ લેવા માટે 50 અરજી છે. પેલી બાજુ 10%નો લાભ લેવા માટે 5 જ અરજી છે. તો નુકસાન કોને ગયું? સ્વાભાવિક રીતે વિચાર કરો ને. એટલે જે લોકો આરક્ષણ માટે લડી રહ્યા છે, હું એવું નહીં કહેતો કે એનો મત ખોટો હોય, એનો વિચાર ખોટો, એવું નહીં. હું ખાલી અત્યારે એક વાત કરી છું કે તમે જેટલું વધારે આરક્ષણ માંગો છો એટલો નુકસાનમાં કોણ જાય છે? આપણો સમાજ. જે સમાજવાળો આરક્ષણ માંગવા જાય છે એ સમાજ પાછો પડે છે કે નહીં? હું તમને આ કહું, આરક્ષણ જરૂરી છે, ના નહીં પૂછાવો, પણ એ હવે શેના પર હોવું જોઈએ? આર્થિક સમાનતા. કે ભાઈ કયા ઘરની આવક કેટલી છે એ બેઝ ઉપર જ આ કોઈ નવું આરક્ષણ લાવે તો ખબર ઓપન કેટેગરીમાં બી રિઝર્વેશન આપ્યું, ઇકોનોમિકલી વીકર સેક્શન ઈડબ્લ્યુએસ કેટેગરી 10% આરક્ષણ કે ઓપન કેટેગરીમાં હોવો જોઈએ, એની વાર્ષિક આવક 6 લાખ કરતા ઓછી હોવી જોઈએ. છે આ બધું અલગ અલગ કાયદા, અલગ અલગ ક્લોઝ. તો એને બી સબસિડી એટલે સ્કોલરશિપ મળવા પાત્ર છે. છોકરો ભણતો હોય તો ઘર લેવું હોય તો એના માટે બી સબસિડી મળવા પાત્ર છે, સરકારી સહાય. તો બધાને તમે આ રીતે મદદ કરતા જશો, સમજો, તો જ્યાં આગળ વધારે માણસો હશે તો એ લોકોને સહાય આવતા લગીનો કેટલો સમય જતો રહેશે? તો નુકસાન કોનું જાય છે? રિઝર્વેશન વધતા જશે એમાં નુકસાન કોનું? આપણું. હું તો એવું કહું કે ધારો કે મારી પરિવારની આવક અત્યારે વધારે છે તો હું એવું કહું કે મારે આનો લાભ લેવો નથી. તો મારી જગ્યા પર જેને મળવા પાત્ર હોય એ વ્યક્તિને એનો લાભ મળી જાય તો એ ખોટું તો નથી જ. મેં મારો અધિકાર શું કીધું? જવા દઉં છું. કેમ કે સમાનતા છે ભાઈ બંને માટે કે ભાઈ જે અધિકાર મારો છે એ અધિકાર તારો બી હોવો જ જોઈએ. તને અધિકાર મળી ગયો તો હવે તારા પછીની આખી પેઢીઓમાં એ અધિકાર કોઈને મળે. બરાબર છે ને? કે નહીં તો શું થાય? આ ભાઈએ મહેનત કરીને બધું હાંસિલ કરી લીધું પણ એના પછીની જનરેશન પેલા રિઝર્વેશન છે ને બધું લૂંટાઈ દીધું એટલે પાછા તૈયાર તૈયાર પહોંચી ગયું. એને તો રિઝર્વેશનનો લાભ મળે તો અન્યાય કોને કરે? જેણે પોતાનો અધિકાર છોડી દીધો એને જ. હું આ કહું છું કે અનામતની અંદર બી મોડિફિકેશન હોવું લાગે છે કે નહીં લાગે તમને? લાગે. વ્યવસ્થિત જવાબ આપો, હા કે ના? હા. મારા વિચારો ખાલી તમારી આગળ કહી રહ્યો છું, કોઈને ફોર્સ નહીં કરી કે આપો, પણ આ વિચારવા જેવી વાત ખરી કે નહીં? હા. કેમ કે નહીં તો પછી શું થાય ખબર છે સાહેબ? સબસિડી માટે કહીએ છે ને અમારી સબસિડી તો આવતી નહીં કરવી એટલે કઈથી આવે? સરકારે બી ખબર અમુક વસ્તુ બંધ કરવી પડે. સોલાર પર સબસિડી તકે બંધ, ગેસની સબસિડી તકે બંધ કરવી પડે, ઘરની સબસિડી તકે બંધ કરવી પડે, આવાસ યોજના તકે મકાનો બનાવવા બંધ કરી દેવા પડે. થાય છે ને આવું બધું? કોના લીધે થાય છે? જેને જરૂરી નહીં, ઘરમાં 5 જણ કમાતા હોય તો હોય તમે રિઝર્વેશનનો લાભ લેવા માંગતા હોય તો એને તમારા સમાજના જ કોઈ એવા વ્યક્તિ છે કે જેના ઘરમાં આવક નથી આવતી, હા કે ના? તો એમાં માણસ તરીકે આપણો અધિકાર શું આવે કે ભાઈ માણસે બતાવી કે ભાઈ આપણે શું કહીએ ભાઈ ભલે મને આ અધિકાર મળવા પાત્ર છે પણ મારે આ અધિકાર લેવો નથી. એની જગ્યાએ આ વ્યક્તિને અધિકાર આપો જેને ફાયદો થાય. તો
એ ઘરનું ઊંચું આવે કે નહીં? જો કોઈ એક ઘર આગળ આવશે તો એ પરિવાર આગળ જશે, પરિવારના લીધે સમાજ આગળ જશે, સમાજના લીધે રાજ્ય, રાજ્યના લીધે દેશ આવશે. અને આવું કરતા કરતા જો જઈએ તો દિવસે દિવસે રિઝર્વેશન શું થતું જાય? ઓછું થતું જાય. હા કે ના? તો દરેક જણ પોતાની મૂળભૂત ફરજો નિભાવતો થઈ જાય કે નહીં? કે ભાઈ મારે સારું ભણવાનું છે, મારે સારી રીતે દેશ આગળ વધે, મારે આ કાયદાનું પાલન કરવાનું છે. બસ આ વસ્તુ તમારા મગજમાં આવે તો જ આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુટ સારી રીતે ભણ્યા છે એવું કહેવાય. આ સબ્જેક્ટ તમને એવું થાય ને સર આ બંધારણ ભણીને હું કહીશ મારે એન્જિનિયર બનવાનું છે. બેટા એન્જિનિયર બનવા કરતાં સારા ભારતીય નાગરિક બનવું જરૂરી છે. એટલા માટે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુટ ભણવું ફરજિયાત છે. કે મને ઘણા બધા છોકરાઓ પૂછે સર આ બધું ખાલી કલાકો વેસ્ટ કરે એના કરતાં સાહેબ ટેકનિકલ સબ્જેક્ટ નાખો ને. પણ તમે મને કહો એઝ અ ટેકનિકલ માણસ તમે કેટલું ટેકનિકલ જોવામાં YouTube ને તે બગાડો છો? સાહેબ એન્ટરટેનમેન્ટ કોમેડી ટેકનિકલ વસ્તુ છે. પિક્ચરના સોંગ ટેકનિકલ વસ્તુ છે. એન્ટરટેનમેન્ટ માટે ગેમ રમો છો ટેકનિકલ વસ્તુ છે. ગેમ બનાવી 100% ટેકનિકલ વસ્તુ છે. પણ ગેમ રમવી ટેકનિકલ વસ્તુ છે. પિક્ચર જોવા તમે જે બી એન્ટરટેનમેન્ટ કરો બધું ટેકનિકલ એન્ટરટેનમેન્ટ કરો છો ના. તો પછી ભણવાનો સબ્જેક્ટ આવે તારે શું કામ આવો જનરલ એવું કરે સાહેબ નોન ટેકનિકલ સાહેબ કલાકો બગાડવાના નામ હું શીખવાનું? આ નહીં શીખે ને બેટા તો તને તારી ફરજ જ નહીં ખબર પડે, તારા અધિકાર નહીં ખબર પડે. ઉપરથી સરકારનું એ વસ્તુ છે કે દરેક નાગરિકને એ અધિકાર ખબર હોવા જોઈએ તો એ પોતાની ફરજ બી નિભાવશે અને અધિકાર માટે લડશે બી ખરો અને અધિકાર મેળવશે હોય. ભાઈના વિચારો ઘણા સારા છે. પછી છે એક સંઘીય માળખું. સંઘીય માળખું એટલે સૌથી પહેલા જે આપણી સંસ્કૃતિ જે છે એ ફ્રાન્સની સંસ્કૃતિને બહુ મળતી આવતી હતી પહેલાથી આપણે. કેમ કે એ લોકો બી પરિવારવાદી હતા અને આપણે બી પરિવારવાદી જીવીએ છીએ. પરિવારવાદી એટલે કે ભાઈ દરેકના ઘરમાં એક સંબંધ હોય, ગયડા હોય, નાના હોય, મોટા હોય, જવાન હોય, બધા ભેગા રહેતા હતા. એટલે આપણી ભાવના શું હતી કે બધા એક થઈને રહે, એક પરિવાર બનીને રહે. અને આવા બધા બહુ પરિવાર એકબીજાની સાથે સાથે રહે એટલે ગામ બને. બધા બહુ પરિવાર ગામ કરતાં મોટી સંખ્યા હોય તો નગર બને, નગર કરતાં વધારે તો મહાનગર બને ને એનાથી રાજ્ય બને અને રાજ્યની ઉપર. હવે આવું છે કે દરેક જગ્યા પર કાયદા કાનૂન. ગામ હોય તો ગ્રામ પંચાયત હોય છે, નગર હોય તો નગરપાલિકા, મહાનગર હોય તો મહાનગરપાલિકા, રાજ્ય હોય તો રાજ્ય સરકાર, કેન્દ્ર હોય તો કોની પાસે પાવર વધારે હોવો જોઈએ? કેમ? એને બધા બહુ લોકોનું સંચાલન કરવાનું છે. રાજ્ય સરકાર પાસે કોના કરતા વધારે પાવર હોવો જોઈએ? મહાનગરપાલિકા કરતા. મહાનગરપાલિકા કરતા વધારે પાવર કોની જોડે છે? રાજ્ય સરકાર. તો ઓછા પાવર કોની જોડે છે? નગરપાલિકા, ગ્રામ પંચાયત. કેમ? ઓછા માણસો સાથે ડીલ કરવાનું છે. લાભ ઓછા વ્યક્તિઓ સુધી આપવાના છે. તેને ઓછા માણસોની જરૂર પડે, તેના અધિકાર થોડા ઓછા કરવા. નહીં તો શું થાય છે? સરપંચ ને આજે સબસિડી બધી આને આપી દે એવું અપાય? બે જણ અધિકારી હોય તો ભાઈને કેટલા પ્રમાણમાં મળવા પાત્ર છે એના કાગળિયા જોઈને નક્કી થાય. બની શકે કે ભાઈ આને 50 લાખ રૂપિયા આપણે ધારો કે આપવાના હોય તો એક જણને 30 લાખ આપવા પડે, એક જણને 20 લાખ. કેમ? એની જરૂરિયાત, એના કાગળિયા કામ કરવાના. પેલાની આવક વધારે તો સબસિડી કેવી કરી દે? ઓછી. કેમ? એની આવક. આ બધું જ નક્કી કરવાનો અધિકાર ગ્રામ પંચાયતમાં સરપંચની કે બધાની ટીમને હોય છે. અને આપણે જોઈએ બી છે, આવું જોયું છે કે જોયું તમે? એટલે વિશેષ સત્તાઓ સૌથી વધારે કોની પાસે છે? કેન્દ્ર સરકાર. અને ઇમરજન્સી વાળી સિચ્યુએશન થઈ જાય કે જ્યારે રાજ્ય સરકારના હાથમાં કોઈ પરિસ્થિતિ ના રહે ત્યારે બધો અધિકાર કોના હાથમાં જતો રહે? રાષ્ટ્રપતિ. કોની પાસે જતો રહે? રાષ્ટ્રપતિ. કેમ કે રાજ્ય સરકારના બી એમ્પ્લોય બરોબર કામ કરી રહ્યા છે કે નહીં, આપણા મુખ્યમંત્રી સારું કામ ના કરે તો એની કમ્પ્લેન તમે કોને કરવા જશો? આપણા રાજ્યપાલ હોય. તમે રાજ્યપાલને કહી શકો છો, તમે પ્રધાનમંત્રીને કહી શકો છો, તમે રાષ્ટ્રપતિને કહી શકો છો, તમે સુપ્રીમ કોર્ટમાં બી કહી શકો છો પીઆઈએલ ફાઇલ કરીને. એટલે સરકાર બરોબર કામ ના કરતી હોય તો બી તમારી પાસે અધિકારો છે. અમે કઈ અમારું કામ બરોબર કરીએ છીએ, તમે તમારું કામ બરોબર કરો છો. તો સાહેબ એક ચોર નાનો છે ને એક મોટો ચોર છે તો નાનો ચોર મોટા ચોર માટે કમ્પ્લેન કરી શકે? ના. હું એવું નથી કહેતો કે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કામ નહીં કરતી. તમને એવું લાગે છે
તમને એવું લાગે છે કે કામ નહીં કરતા, પણ દરેક જગ્યાએ ડેવલપમેન્ટ, એના માટે બહાર નીકળવું પડે. બહાર નીકળો તો તમને ડેવલપમેન્ટ દેખાય. ઘરમાં બેસી રહો, એક અંધારા ઓરડામાં પૂરેલા હો, પછી તમને કહું કે સુરત જેવું કંઈ જોયું છે તો તમે જોયું હોય, તમારો જવાબ શું હોય? એ સુરત જેવું કંઈ ના હોય, લાઇટ બટ ના હોય. ભાઈ એના માટે બહાર નીકળવું, અંધારા ઓરડામાંથી બહાર નીકળો તો અજવાળાની વેલ્યુ ખબર પડે. અને તો કે અચ્છા અહીંયા વધારે થોડો છે, અહીંયા ઓછો અજવાળો છે. કમ્પેરિઝન ક્યારે થાય? બે પછી બહાર નીકળવું પડે. બીજા બી બે ત્રણ મુદ્દા છે. જો કે ભાઈ આપણી પાસે મૂળભૂત અધિકારો છે કે ભાઈ આપણે કઈ કઈ વસ્તુ સામે લડવું છે ને કઈ કઈ વસ્તુ સામે આપણે પોતાના અધિકારો માંગી શકીએ, પણ સામે આપણી ફરજો બી છે. ખાલી લડવું એ આપણો અધિકાર નથી, ફરજ બી નિભાવવાની છે તો આપણે આપણા અધિકારો મળે. ફરજ જ ના નિભાવી અધિકાર માટે લડતા રહે તો એ ચાલશે જ નહીં. સંસદીય વ્યવસ્થા આપણને ખબર છે કે ભાઈ વિધાનસભા બી હોય અને લોકસભા બી હોય, બે ગૃહ હોય છે ને આપણા. હા બરોબર છે. ન્યાયની સ્વતંત્રતા, તો ભાઈ ન્યાય માટે શું છે? આપણે ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જોયા છે, એ ભરૂચમાં છે. હા ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ને, એ બાજુ આપણે સામે રેલવે સ્ટેશનની પેલી બાજુ જોઈએ તો છે ડિસ્ટ્રિક્ટ કોર્ટ. હા એક જગ્યા ઉપર ડિસ્ટ્રિક્ટ કોર્ટનું સોલ્યુશન એટલે કઈ જાય? હાઈકોર્ટ છે ગાંધીનગર. હા અમદાવાદ ગાંધીનગર પર છે હાઈકોર્ટ. હા અહીંયા આગળ તમને સોલ્યુશન ના મળે તો કઈ જાય? દિલ્હી સુપ્રીમ કોર્ટ. છે દિલ્હીમાં. કેન્દ્ર સરકાર બી કંઈક ખોટું કરે ને તો એનાથી બી ઉપર કોણ છે? સુપ્રીમ કોર્ટ. કેન્દ્ર સરકારની ઉપર બી પાવર ધરાવતું હોય તે છે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ પાસે બહુ વિશેષ અધિકારો છે જેનું એ પાલન કરાઈ શકે. ચાહે તો કેન્દ્ર સરકારને ઠપકો બી આપી શકે, દંડ બી કરી શકે છે. એ બધા અધિકાર સુપ્રીમ કોર્ટ પાસે છે. પણ સુપ્રીમ કોર્ટની અંદર ગમે તેવું તમે કેસ ફાઇલ કરી દો તો તમને હોય સજા કરી શકે છે. એવો બી કાયદો છે કે ભાઈ કોર્ટનો સમય બરબાદ કરાય નહીં. એટલે એ સમજો, એ ચાહે ગમે તે કોર્ટ, એ હાઈકોર્ટ હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય કે બધી જગ્યા પર આ સમાનતા અને સામાજિક ન્યાય, એ તો વસ્તુ ફિક્સ છે કે ભાઈ આપણી પાસે એક પોલિસી તો છે જ કે જેની અંદરમાં બધા એક સરખા છે. એના લીધે જ ઘણા બધા અધિકારો તમારી સાથે આવે છે, પણ આ અધિકારોની સાથે ફરજ બી આવે છે. તો છોકરાએ સંક્ષિપ્તમાં બહુ સારી વાતો કરી છે. એકવાર તાળી દઈ દે છોકરા માટે. The Constitution of India. Today, February 14, 2025, we are standing at Shri Devi Polytechnic. Let's take a moment and appreciate the guidance of the efforts for our nation, the Constitution of India. The Constitution is not just a book of law. It's the soul of our country, outlining the principles and values that defines some key and features. Sovereign, socialist, secular, domestic republic. The framework declares India's community to be the independent, socially equality, secular, democratic nation with the elected head of state. Second point, fundamental rights. The guarantee basic human rights to all citizens, ensuring equality, freedom, and justice. About the fundamental rights, we all know the basic human rights that all needs about the citizens. There is strict principle of state policy. This guides direct the government to work towards social and the economic justice. Fourth point, freedom structure. The Constitution establishes the division of power between the central and the state government, ensuring the balanced governance system. Fifth point, independent judiciary. This ensures the rule of law and protect the rights of citizens. Sixth point, parliament system. India follows the parliament system form of government where the executive is responsible to the legislature. The Constitution is a living document, constantly evolving to meet the needs of the changing society. It is the duty of every citizen, especially the youth, to understand and uphold its value, ensuring the bright future for our nation. Thank you.
સમરજીત સિંહ એક સારી વસ્તુ લઈને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં. હવે જે પ્રમાણે એમના વ્યૂઝ છે, એમની ઈચ્છા છે કે આવતી વખતે ફરીથી આ જ સેશન કન્ટિન્યુ કરશે, એમના વર્ડ્સને થોડા ઓર એલોબરેટ કરશે, તો આપણે એને વધારે સારી રીતે સમજી શકીશું. અત્યારે બી જે એણે કીધું છે એની અંદર પણ એણે મસ્ત શરૂઆત સારી કરી છે. જો એની જે સ્પીચ હતી ને એને મસ્ત લખાણમાં લખ્યું છે ભાઈ આજની તારીખ સાથે. चैट जीपीटी का इसके अंदर यूज किया हुआ है सर? अच्छा ओके. जो आपने इसके अंदर अपना रेफरेंस बुक या टेक्स्ट बुक का इस्तेमाल किया? अच्छा जो છોકરાએ પોતાની ચોપડી વાંચીને તમને કીધું નથી. જો 10મા ધોરણની જે ચોપડી, તમે 10મા ધોરણની અંદરમાં બી સિવિલ સર્વિસીસ વાળું જે આપણે ભણવું હતું ને, સમાજ વિદ્યા કહીએ કાં તો પછી સોશિયલ સાયન્સ, આપણે ખબર આવતું કે ભાઈ આપણી યુનિયન કેબિનેટ્સમાં શું હોય છે, આ છે લેજિસ્લેટિવ બોર્ડ શું હોય, આપણા રાઇટ્સ શું છે ને એ બધું આપણે ભણતા હતા. યાદ આવ્યો? એ જ વસ્તુ અહીંયા આગળ ડિટેલમાં ભણવાની છે. પણ ટોપિક એવો હોવો જોઈએ કે જેમાં તમને ખબર. હવે આ જ વસ્તુ અત્યારે હું એક ચોપડીથી વાંચીને તમને સંભળાવું ને તો અહીંયા ક્લાસમાં બેઠેલા 10 માંથી 100 ક્લાસમાં બેઠેલા જેટલા બધા બગાસા ખાવા લાગશે. પણ એ જગ્યા પર જો આવી એક્ટિવિટી થાય ને અને પછી હું એક ટોપિક તમને સમજાવું છું તો તમને મજા આવે છે? હા. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુટ જે છે ને એ તમારા ટેકનિકલ સબ્જેક્ટ જેવું નથી કે જેમાં મારે બોર્ડ ઉપર લખવાનું છે કાં તો તમને વધારે સમજાવશું. એ નથી થતું. કે આ સબ્જેક્ટ જે છે ને એ તમારા જીવનનો ભાગ છે. તમારી ડિગ્રીનો ભાગ નહીં બનવા માંગતો ખાલી કે ભાઈ હા સાહેબ સિલેબસ ક્લિયર, એ બી ગ્રેડ આવી ગયો સર, બી બી ગ્રેડ આવી ગયો. એના માટે આ સબ્જેક્ટ નથી આપ્યો. આ તમે જ્યાં સુધી મરો નહીં ને ત્યાં સુધી ફોલો કરાય એવું વસ્તુ છે. કેમ કે જ્યાં સુધી નહીં મરો ત્યાં લગી તમે કેવા છો શું ભારતીય? તમારી મૂળભૂત ફરજ શું હશે? કોઈ ભારત દેશને આગળ લઈ જવું, આગળ નહીં. તો આ કોઈ ડિગ્રી માટેનો સબ્જેક્ટ છે? આ વસ્તુ આખી જિંદગી માટે ઇમ્પ્લિમેન્ટ કરવા માટેનો સબ્જેક્ટ છે. અને એમાં જ તમને કોન્સ્ટિટ્યુશન જો છે લખ્યું છે કે ભાઈ એ કાયદાનું કોઈ એક પુસ્તક નથી. આપણી કન્ટ્રી જે છે એની એક આત્મા છે. જે મતલબ ભાઈએ કીધું એ વસ્તુ અને ઇંગ્લિશમાં લખી છે. એ શું બતાવે છે ભાઈ આપણે આપણા દેશમાં જે પ્રોગ્રેસ જોવા માંગીએ છીએ એ પ્રોગ્રેસ જોવા માટે આપણે શું કરે. તો એના જે કી ફીચર્સ છે એમાં છે ભાઈ સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક. તો સોવરિન, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક અને રિપબ્લિક. તો એ આપણા થોડા પ્રેમ્બલ છે જે શું બતાવે છે ભાઈ આપણું કમિટમેન્ટ બતાવે છે કે આપણે શું છીએ? આઝાદ દેશ છીએ, ઇન્ડિપેન્ડન્ટ, સોશિયલ ઇક્વિટેબલ એટલે કે ભાઈ સામાજિક દ્રષ્ટિએ, સામાજિક ન્યાયની દ્રષ્ટિએ બધા એક સરખા છે, સમાનતાનો અધિકાર છે ને. સેક્યુલર એટલે કે દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે. અલગ અલગ ધર્મના લોકો રહે છે કે નહીં આગળ પ્રેમથી? અલગ અલગ ભાષા બોલે છે કે નહીં? અલગ અલગ રીત રિવાજો. પછી છતાં બી આપણો દેશ કેવો છે? દરેકની પાસે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્રતાનો અધિકાર છે. તમને જે બી બોલવું હોય તો જે બી કેવું બોલવાનો અધિકાર છે કે નહીં? પણ એ જે બી બોલી રહ્યા છો એ કાયદાની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ. તમે જે ધારો કે કોઈને ખરાબ શબ્દો બોલો, ગુસ્સે થઈને ગાળ બોલો છો, જે છોકરાઓએ આપણી જોડે આઈપીડીસીમાં લોકો કબૂલાત કરી હતી કે આવું થાય છે, તો એ બી એક પ્રકારનો ગુનો છે. પણ ઇટ ઇઝ અ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ. શું છે? એની અંદરમાં તમને દંડ કરીને છોડ દેવામાં આવે કાં તો ઠપકો આપીને છોડ દેવામાં આવે. એમાં તમને ક્યાંય જેલની સજા કરવામાં નહીં આવતી. પણ એને એ મતલબ થોડી જ કે ગમે તે ગાળો બોલ કરવાની હોય એવું એ ના. જો તમે એવું એ જ કરતા જાઓ તો પછી એની અંદરમાં તમારી સામે કેસ બની શકે. કે તમે કોઈને આવું કીધું હોય ને એ તમારા પર અકળાય તો તમને મારે બી ખરું. મારે ભાઈ તમે બી એને મારો તો એ શું થઈ જાય? નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કોગ્નિઝેબલ ઓફેન્સમાં કન્વર્ટ થઈ જાય. એટલે આનું ખોટી આદતો છે ને પહેલેથી સુધારતા જવાનું પાછળનું જવાબદારી અથવા તો કારણ આ જ છે કે આપણે આગળ જતા દેશમાં અપરાધી નથી બનવું, દેશને આગળ લઈ જવાય એવા જવાબદાર નાગરિક બનવું છે. તો એ આપણું કેરેક્ટર બનાવવા માટે આપણે મહેનત કરીએ છીએ. એટલે એક આદત સુધારવા માટે જે મહેનત છે ને એ આ છે. બીજું છે ફંડામેન્ટલ રાઇટ્સ. તો ભાઈ અહીંયા આગળ આપણી પાસે બધા નાગરિક પાસે સમાનતા,
ફ્રીડમ અને જસ્ટિસ એટલે કે ન્યાય લેવા માટે, એક સમાનતા માટે અને સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને એક સમાન મળેલો છે. ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી કે ભાઈ દરેક જે આપણી જ્યુડિશિયલ કસ્ટડી છે તેમાં સ્ટેટમાં બી હોય અને સેન્ટ્રલમાં બી હોય એના વિશેની વાતચીત છે. ઇન્ડિપેન્ડન્ટ સિસ્ટમ બી છે કે તમે ચાહો ત્યાં આગળ તમારી અરજી દાખલ કરીને કેસ દાખલ કરી શકો, જરૂર પડે તો ન્યાય માટે કરી શકાય છે. પણ એમાં તમે હંમેશા જવાય ક્યાં આગળથી, નીચેની સિસ્ટમથી ઉપરની સિસ્ટમ. તમને ઘરમાં કોઈ તકલીફ પડે તો તમે સૌથી પહેલા કોને કહેશો? મમ્મીને કે પપ્પાને? ડાયરેક્ટ કેસ કરી નાખો કોઈ ના પડે. એટલે જે કામ કરવું હોય, તમારે ધારો કે રજા લેવી હોય તો તમે ડાયરેક્ટ પ્રિન્સિપાલને કહેશો કે સર કાલ નહીં આવવાનું. તમે કોને કહો છો? ક્લાસ ટીચર. તમારે ધારો કે ક્રિકેટના પ્રેક્ટિસ માટે જવું છે ગુજરાતની બહાર, તમે કોઈ ઓફિશિયલ જગ્યા પરથી ક્રિકેટ રમી રહ્યા છો, ધારો કે કોઈ બરોડા ક્રિકેટ એસોસિએશન માટે રમતો હોય, કોઈ ગુજરાત ક્રિકેટ એસોસિએશન માટે રમી રહ્યું છે. એક એક્ઝામ્પલ છે આ સર. તો તમે સૌથી પહેલી અરજી કોને આપશો? ક્લાસ ટીચરને કહેશો કે સર આ રમી રહ્યો છે, આને પ્રેક્ટિસ માટે બહાર જવાનું થાય છે તો જવા દેવા માટે રજા આપજો. એટલે તમારા ક્લાસ ટીચર એ અરજી કોને ફોરવર્ડ કરે છે? ખાતાના વડા એટલે કે આપણા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને આપણે કહીએ છીએ એચઓડી સાહેબને. એચઓડી સાહેબ એ વસ્તુ કોને જાણ કરે? પ્રિન્સિપાલ. તો પ્રિન્સિપાલ સાહેબ શું કહેશે કે હા વાંધો નહીં, આપણે આ વસ્તુને ધ્યાને લઈ અને છોકરાને જરૂર જણાય ત્યારે પ્રેક્ટિસમાં જવાની છૂટ આપીએ છીએ. કેમ કે કોના માટે રમે છે? રાજ્ય માટે અથવા તો ભવિષ્યમાં જ્યારે દેશ માટે રમશે તો દેશનું નામ આગળ વધશે કે નહીં? તો આવી જે બી એક્ટિવિટી હોય એમાં સપોર્ટ મળતો હોય, પણ એની એક પ્રોસિજર છે કે નહીં પ્રોપર. તમે કોને કીધું? ક્લાસ ટીચરને. ક્લાસ ટીચરે કોને કીધું? એચઓડી કોને કીધું? જરૂર પડે તો આપણે એ જ વસ્તુને યુનિવર્સિટીમાં બી જોઈ શકીએ. સ્પેશિયલ કેસમાં એ વસ્તુ થઈ શકે છે. બરોબર છે? આજે અહીં સુધી રાખીએ.